નમસ્કાર મિત્રો, ધોરણ 11 મનોવિજ્ઞાન પ્રકરણ 2 અભ્યાસ પદ્ધતિઓ. તો મનોવિજ્ઞાનના પ્રકરણ 1માં મનોવિજ્ઞાનની વ્યાખ્યા અને એના અભિગમો અને મનોવિજ્ઞાનના વિકસિત ક્ષેત્રો, તેના વિકાસશીલ ક્ષેત્રોનો પરિચય મેળવ્યો. અને આજે આપણે મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ, તો આ અભ્યાસ પદ્ધતિઓમાં સૌથી કોઈ અગત્યનું જો કોઈ હોય તો એની વિષયવસ્તુની માહિતી મેળવવાના સ્ત્રોત. વિષયવસ્તુ કેટલા વૈજ્ઞાનિક છે, કોઈપણ પ્રકારની વૈજ્ઞાનિકતા પુરવાર કરવા માટે બે બાબત જરૂરી છે. તે શાનો અભ્યાસ કરે છે, તેનું વિષયવસ્તુ તે કેવી રીતે અભ્યાસ કરે છે, તો તેની અભ્યાસ પદ્ધતિઓની આજે ચર્ચા કરીશું. અભ્યાસ પદ્ધતિઓ ખાસ મનોવિજ્ઞાનના વિષયવસ્તુમાં વર્તનના અભ્યાસ માટે ઉપયોગમાં લેવાતી મુખ્ય 6 અભ્યાસ પદ્ધતિઓ નક્કી કરવામાં આવી છે, જે 6નો આપણે વારાફરતી પરિચય કેળવીશું. નિરીક્ષણ પદ્ધતિ, દીર્ઘકાલીન સમકાલીન પદ્ધતિ અને વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, પ્રયોગ પદ્ધતિ, પ્રશ્નાવલી પદ્ધતિ, મુલાકાત પદ્ધતિ, મનોવૈજ્ઞાનિક કસોટીઓ. હવે એમાંથી આપણે નિરીક્ષણ પદ્ધતિ, ઓબ્ઝર્વેશન મેથડ શું છે તેની ચર્ચા કરીશું. તો કોઈપણ માહિતી મેળવવા માટે કે પ્રાપ્ત કરવા માટે સૌથી સરળ કોઈ માર્ગ હોય તો આ નિરીક્ષણ પદ્ધતિ છે. સામાન્ય અર્થ આપણે જોઈએ છે, નિરીક્ષણ એટલે જોવું, અવલોકન કરવું. હવે પ્રશ્ન એ થાય છે કે આંખો હોય તે જુએ છે, એમાં પદ્ધતિ ક્યાં આવી? આપણે સૌ જાણીએ છીએ કે દરેકના જોવામાં અને જોવામાં પરિવર્તન જોવા મળે છે, ફેરફાર હોય છે. દરેકની વિઝન, દરેકની દ્રષ્ટિ અલગ અલગ હોય છે જોવાની. એક સામાન્ય દાખલો લઈને આગળ વધીશું કે નાના બાળકને આ ધોરણ 11નું મનોવિજ્ઞાનનું પુસ્તક આપીશું તો એના રંગ, એનો છાપ, એનો પુઠ્ઠાનો રંગ એ બધું જોઈ અને મૂકી દેશે. જ્યારે એ જ આપણા 11માના વિદ્યાર્થીને આપીશું તો એ પાના ફેરવશે, અંદરથી જોશે અને એ રીતે, કારણ કે એની જોવાની દ્રષ્ટિ અલગ છે. એટલે આ જ રીતે નિરીક્ષણ પદ્ધતિ પણ અલગ અલગ રીતે જે દ્રષ્ટિ જોવાની છે એનામાંથી એક શબ્દ એવો છે કે જોવું કેટલો મહત્ત્વનો છે, પણ દરેક વ્યક્તિના જોવા પાછળ એનો હેતુ, એનો અભિગમ, એની વૈજ્ઞાનિકતા મુજબ જોયેલું કેટલું મહત્ત્વનું છે ને એ નક્કી થાય છે. નિરીક્ષણ કે અવલોકન, આ બાબત ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે નિરીક્ષણ કે અવલોકન કોને કહેવાય. પહેલી વ્યાખ્યા એની જોઈએ આપણે, ઓક્સફર્ડ ડિક્શનરીમાંથી લેવામાં આવેલી વ્યાખ્યા કે નિરીક્ષણ એટલે કુદરતી ઘટનાઓનો કાર્યકાળના સંદર્ભમાં અભ્યાસ. બીજી વ્યાખ્યા આપણે યંગ નામના મનોવૈજ્ઞાનિકે આપેલી છે કે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોનો ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ એટલે નિરીક્ષણ. હવે એ જ રીતે D.N. શ્રીવાસ્તવે આપેલી વ્યાખ્યા, સમાજની જીવંત પરિસ્થિતિનું આંખો દ્વારા ક્રમિક, હેતુપૂર્વક, વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરતા દ્વારા પોતાની રીતે કરવામાં આવેલ વિશ્લેષણ એટલે નિરીક્ષણ. તો આ 3 વ્યાખ્યાઓ ઉપરથી આ પ્રમાણેના મુદ્દાઓ સ્પષ્ટ થાય છે કે નિરીક્ષણમાં કુદરતી ઘટનાઓનો અભ્યાસ થાય છે. બીજો પોઈન્ટ એનો કે નિરીક્ષણ એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ઘટનાઓમાં કાર્યકાળના સંદર્ભમાં થતો અભ્યાસ. ત્રીજી બાબત કે તે હેતુપૂર્વક કરવામાં આવેલો ક્રમબદ્ધ વૈજ્ઞાનિક અભ્યાસ છે. તો આના ઉપરથી આપણે નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારોની સમજ મેળવી અને આછો પરિચય મેળવીશું. હવે નિરીક્ષણ પદ્ધતિ, તો એના પ્રકાર કેટલા છે? નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો 6 છે.
તો એ પણ જોઈ લઈએ. આંતરનિરીક્ષણ પદ્ધતિ, કુદરતી નિરીક્ષણ, વ્યવસ્થિત નિરીક્ષણ, ક્ષેત્ર નિરીક્ષણ જેને ફિલ્ડ વર્ક, ફિલ્ડ ઓબ્ઝર્વેશન, સહભાગી નિરીક્ષણ અને તુલનાત્મક નિરીક્ષણ. હવે વાત કરીશું આંતરનિરીક્ષણ કોને કહેવાતી. તો રચનાવાદમાં મહત્ત્વનું પ્રદાન કરનાર વિલહેમ વુન્ટ અને એડવર્ડ ટિશ્નર એણે ચેતનાઓનો અભ્યાસ રચનાવાદીના કેન્દ્રમાં હતો. એમ કે ચેતના એટલે કે જેમાં સંવેદન, લાગણી, અનુભવ, પ્રતિમા વગેરેનો સમાવેશ કરવામાં આવતો હતો. આવી ચેતનાના અભ્યાસ માટે રચનાવાદમાં મુખ્ય જે પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે તેને આંતરનિરીક્ષણ પદ્ધતિ કહે છે. હવે સામાન્ય શબ્દોમાં આપણે કહ્યું, આંતરનિરીક્ષણ પદ્ધતિ એટલે પોતાની અંદર અંતર્મુખ થઈ ને પોતાનામાં ચાલતા મનોવેપારોનું નિરીક્ષણ. હવે આ પદ્ધતિમાં વ્યક્તિ કોઈ ચોક્કસ ઘટના કે બનાવ અંગે પોતાના સંવેદન, લાગણી, અનુભવ કે પોતાની માનસિક પ્રક્રિયાઓનું અંતર્મુખ થઈને એનું વર્ણન કરે છે. હવે શબ્દો ભલે સરળ લાગે છે છતાં પણ આ પદ્ધતિ અઘરી છે, કારણ કે આ પદ્ધતિમાં વ્યક્તિને જે તે ઘટના કે બનાવ વખતે અનુભવેલી બાબતો પર કેન્દ્રિત થઈ એને જાણી, એને સમજી અને એનું શાબ્દિક વર્ણન કરવાનું હોય છે. ખાસ કરીને વ્યક્તિએ અનુભવેલી લાગણીઓની તીવ્રતા પણ દર્શાવી અને એ આ પદ્ધતિનો હાર્દ છે. તો ચોક્કસ આની અંદર તાલીમ પામેલો હોવો જોઈએ. તાલીમ લીધેલ વ્યક્તિ અંતર્મુક્ત થઈ અને પોતાના મનોવેપારોનો અભ્યાસ કરે છે અને એને વાચા આપે છે. હવે એની ક્યાંક લાભ કે મર્યાદા, આંતરનિરીક્ષણ પદ્ધતિના લાભ મર્યાદા અથવા આંતરનિરીક્ષણ પદ્ધતિના લાભાલાભ. હવે એના લાભ કયા છે તે કે આ પદ્ધતિમાં કોઈપણ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે સાદી અને સરળ પદ્ધતિ છે. બીજો લાભ કે આ પદ્ધતિનો ઉપયોગ વ્યક્તિ ઈચ્છે ત્યારે ઈચ્છે ત્યાં કરી શકતો હોવાથી આંતરનિરીક્ષણ પદ્ધતિમાં કોઈ પ્રયોગશાળાની જરૂર નથી. હવેની મર્યાદા. હવે આમાં પહેલી મર્યાદા એ કે પ્રાણી, બાળકો કે અભણ કે અશિક્ષિત લોકો કે મનોરોગીઓ માટે ઉપયોગ કરી શકાતો નથી. બીજી મર્યાદા કે આ પદ્ધતિ વ્યક્તિલક્ષી હોવાથી વ્યક્તિ સાચું કહે છે કે સારું એ જાણી શકાતું નથી. ત્રીજી મર્યાદા કે આ પદ્ધતિ સંપૂર્ણપણે વ્યક્તિલક્ષી હોવાથી તેમાં સામાન્યીકરણ કરવું અઘરું છે. ચોથી એની મર્યાદા કે આ પદ્ધતિમાં પુનરાવર્તનને અવકાશ હોતો નથી, એટલે આ પદ્ધતિ પુનરાવર્તન થઈ શકતી નથી. આ પદ્ધતિમાં ફક્ત ચેતન મનનો અભ્યાસ કરી શકાય છે, અચેતન મનનો અભ્યાસ કરી શકતો નથી. એટલે પાંચમી મર્યાદા એની, ફરીથી બોલું છું કે પાંચમી મર્યાદા કે ચેતન મનનો અભ્યાસ કરી શકાય છે, અચેતન મનનો અભ્યાસ કરી શકાતો નથી. હવે બીજો એનો પ્રકાર કુદરતી નિરીક્ષણ પદ્ધતિ. કુદરતી નિરીક્ષણ પદ્ધતિમાં વ્યક્તિનો અભ્યાસ કુદરતી વાતાવરણ દ્વારા એટલે કે કોઈપણ પ્રકારના નિયંત્રણ વગર કરવામાં આવે. આથી આ પદ્ધતિ અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ તરીકે પણ ઓળખી શકાય છે. આ પદ્ધતિ વ્યક્તિ, જૂથ, ઘટના કે પરિસ્થિતિ હોય એ જ રીતે એનું એ પરિસ્થિતિમાં નિરીક્ષણ કરવામાં આવે છે. એની માહિતી વર્ણનાત્મક રૂપે હોય છે. એટલે નિરીક્ષણ કર્તા દ્વારા કોઈપણ પ્રકારના સાધનોનો ઉપયોગ કર્યા વગર ચોક્કસ ઘટનાના સંદર્ભમાં પ્રાણી, વ્યક્તિ કે સમૂહના વર્તનનું નિરીક્ષણ કરવામાં આવે છે. દાખલા તરીકે કે આતંકવાદના હુમલા બાદ ગામના લોકોના માનસ પર છવાયેલો ભય કે ડર એનો અભ્યાસ. હવે આના લાભ અને ગેરલાભ. તો લાભ એનો કે ચોક્કસ વિરલ ઘટનાઓ કે જે કુદરતી વાતાવરણમાં જન્મે છે તેવી ઘટનાઓનો પ્રત્યક્ષ અભ્યાસ શક્ય બને છે. બીજો લાભ કે આ પદ્ધતિમાં ઘટનાના વિવિધ પાસાનો અભ્યાસ શક્ય બને છે. હવે એની મર્યાદા
કે કોઈ ચોક્કસ ઘટના કુદરતી વાતાવરણમાં બને છે તો આ ઘટનાનું પુનરાવર્તન થઈ શકતું નથી, એટલે એનો અભ્યાસ શક્ય બનતો નથી. બીજી મર્યાદા કે કેટલીક વ્યક્તિ કે સમૂહનું નિરીક્ષણ થાય ત્યારે એવો ખ્યાલ આવી જાય એમને તો એ વર્તનમાં કૃત્રિમતા આવી જાય છે. ત્રીજી મર્યાદા કે નિરીક્ષણમાં નિરીક્ષક અજાણતા જ વ્યક્તિલક્ષીતા આવી જવાની સંભાવના જોવા મળે. હવે દાખલા તરીકે કોઈ એક સાથે બનતી 2 કે 3 ઘટના હોય તો નિરીક્ષક પોતેનું ધ્યાન કે ઘટના એના ઉપર કેન્દ્રિત કરે તો અમુક પસંદગીમાં જાણે અજાણે એમાં વસ્તુલક્ષીતા આવી જાય છે.